ડિપ્રેશનનું પ્રમાણ યુવા વર્ગ સહિત તમામ વર્ગમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગક્ષણે જણાવ્યું હતું કે સારા ખોરાક વડે ડિપ્રેશનને કઈ રીતે અટકાવી શકાય તેમજ કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ। ટમેટા તેમજ તરબૂચમાં લાઇકોપી ઓક્સિડેટ મગજ માટે ફાયદાકારક છે, જે મગજમાં સેરોટીનનું સ્તર વધારે છે તેમજ તે વિશે માહિતી પૂરી પાડી હતી। હું પ્રોફેસર યોગેશ જોગક્ષણ, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ। આજકાલ ડિપ્રેશનના ઘણા બધા કેસીસ જોવા મળતા હોય છે, એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનોની અંદર વધારે પડતું જોવા મળતું હોય છે। હમણાં પરીક્ષાનો માહોલ છે એટલે વિદ્યાર્થીઓએ ખાસ ડિપ્રેશન અને ખોરાકમાં કઈ બાબતમાં સંતુલન રાખવું એના વિશેની થોડીક માહિતી આપના માધ્યમથી વિદ્યાર્થીને પહોંચાડવા માંગુ છું। તો ખાસ કરીને કેવું આપણે ત્યાં કહેવત છે કે જેવા અન્ન તેવા મન, એટલે કે આપણા અન્નની સીધી અસર એ આપણા મન ઉપર થતી હોય છે। ભારતીય પરંપરા પ્રમાણે જોઈએ તો કેવો ખોરાક લઈએ છીએ, ખોરાકની સીધી અસર આપણા મન અને શરીર પર, આપણા વિચારો પર પડતી હોય છે। એ મુજબ જોઈએ તો આપણા વેધર અનુકૂળ, એટલે કે આપણું જે વાતાવરણ છે આપણું જો અહીંનું, એ વાતાવરણ અનુકૂળ આપણે ખોરાક એ લેવો જોઈએ। ખાસ કરીને જે પ્રકારની સિઝન છે એ સિઝન અનુસાર જે ફ્રૂટ જે છે જુદા જુદા પ્રકારના, દાખલા તરીકે કે કોઈ ટમેટા છે કે સંતરા છે કે દ્રાક્ષ છે અથવા તો તરબૂચ છે, તો આ બધાનો એ આપણા શરીરના બંધારણ પર ચોક્કસ પ્રકારના અસર થતી હોય છે। વિટામિન સી યુક્ત ખોરાકો, એટલે કે જેમાં પાણી પણ છે અને વિટામિન સી પણ વધે એવા ભરપૂર ખોરાકો લેવાને કારણે એ ડિપ્રેશનની અંદર ઘણી બધી અંશે તફાવત જોવા મળે છે। એવા ઘણા બધા પાશ્ચાત્ય સંશોધનો મનોવિજ્ઞાનના થયેલા છે કે ખોરાકની સીધી અસર એ આપણા ડિપ્રેશન ઉપર, આપણા વિચારો ઉપર, આપણી ચિંતા ઉપર એ થતી હોય છે। ખાસ કરીને જે વધારે પ્રમાણમાં પાણી યુક્ત ખોરાક છે, જેમાં પાણીનું પ્રમાણ વધારે છે અને વિટામિન સી યુક્ત છે અને વિટામિન બી યુક્ત છે, જેમ કે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે બ્રોકલી અથવા તો તરબૂચ અથવા તો અત્યારના સિઝન પ્રમાણે જોઈએ તો પેલું દ્રાક્ષ, આ બધાને કારણે એ આપણા વિટામિન્સની અસરો એ આપણા શરીર અને શરીરની અસરો એ આપણા મન પર પડે છે અને એ રીતે આપણું જે ડિપ્રેશન છે અથવા તો ચિંતાનું પ્રમાણ જે છે એ ઓછું થતું હોય છે। કારણ કે આપણા શરીરને એ જુદા જુદા પ્રકારના વિટામિન્સની જરૂરિયાત હોય છે। આપણું જે ડોપામાઇનની ક્રિયાઓ જે છે એ આપણા ખોરાક આધારિત હોય છે, કે જેવું આપણે ખોરાક ખાઈએ છીએ ખોરાકને આધારે આપણો મન જે છે એ વિચારતું હોય છે અને મનને વિચારને આધારે આપણે જે ડોપામાઇનની ક્રિયાઓ જે છે એ ડોપામાઇનની અંદર એ ફેર પડતો હોય છે। એટલે સીધો અસર એ ખોરાકની આપણા મન પર અને આપણા શરીર પર પડતી હોય છે અને જેનું મન સ્વસ્થ એ બહુ સ્વાભાવિક છે કે એને ડિપ્રેશન કે ચિંતા કે બધી બાબતોમાંથી પર રહેતા હોય છે। ડિપ્રેશનમાં રહેલું જે વ્યક્તિ જે છે એ વ્યક્તિને તરબૂચ અને ટમેટા એ રીતે કે એ તરબૂચની અંદર જે છે એ પાણીનું પ્રમાણ જે છે એમ જોઈએ તો લગભગ 98% કે 97% જેટલું હોય છે। એટલે શરીરને સૌથી વધારે શાંત રાખવા માટે પાણીનું સંતુલન જે છે એ ખૂબ જરૂરી છે। અને બીજું કે ટમેટાની અંદર જે છે ને વિટામિન સી હોય છે, કે વિટામિન સી મોટા ભાગે ચિંતા અથવા તો જે ડિપ્રેશન છે એને ઓછો કરવામાં મદદરૂપ થાય છે। એટલા માટે તરબૂચ અને ટમેટા જે છે આ સિઝનની અંદર એ સૌથી વધારે વિદ્યાર્થીઓ કે જેના હમણાં એક્ઝામ આવવાની છે તો એ લોકોએ જો સૌથી વધારે એનું સેવન કરે તો એને વધારે ફાયદો થશે અને આ એન્ઝાયટી અને ચિંતામાંથી મુક્ત રહી શકે। જુદા જુદા જે આપણને ખોરાકમાંથી જે તત્વો મળે છે એમાંથી આ જે તત્વ જે છે એ તત્વની સીધી અસર એ આપણા મગજ ઉપર થતી હોય છે। કારણ કે જુદા જુદા પ્રકારની પિચ્યુટરી ગ્રંથિ, આપણી અંદર જે પિચ્યુટરી ગ્રંથિ છે એ ગ્રંથિની અંદર જુદા જુદા પ્રકારના રસરાવ જરે છે અને એ રસરાવની અંદર આ પ્રકારનો રસરાવ એ જો આવતો હોય તો એની સીધી અસર એ આપણા મગજ પર અને આપણા મન પર પડતી હોય છે। કારણ કે મનને ચોક્કસ પ્રકારનો આહારની અસરો જે છે એ થતી હોય છે અને એને કારણે એની જે ક્રિયાઓ જે છે એના રસરાવની ક્રિયાઓ, કારણ કે ખોરાકની અસર એ આપણા મન પર થાય છે। મન હકારાત્મક હશે તો મનના જે રસરાવો જે છે હકારાત્મક રીતે એ શરીરની અંદર ભળતા હોય છે અને એ સીધી અસર આપણા શરીર, મન અને આપણા વ્યક્તિત્વ ઉપર અને ડિપ્રેશન ઉપર સીધી એની આવતી હોય છે। જેવું આપણે જોઈએ છે કે જે શરીરની અંદર અમુક પ્રકારની બાબતો ઘટી જાય છે, કે વાકપિત્ત અને કફની અંદર કફ વધી જાય તો વ્યક્તિને ઉધરસ થઈ જાય, એવી રીતે આપણા શરીરની અંદર સમપ્રમાણની અંદર જે વિટામિન્સ છે એ વિટામિન્સની જરૂરિયાત છે એ જરૂરિયાત જો ન હોય તો આપણે એની સીધી અસર એ શારીરિક પણ થતી હોય છે, એની સાથે માનસિક પણ થતી હોય છે। ઘણીવાર વ્યક્તિ જે શારીરિક બાબતોની અવગણના કરે પણ એને માનસિક રીતે જેટલી જરૂરિયાત છે એટલા પ્રકારના વિટામિન્સ જો પ્રાપ્ત ન થાય તો એ સીધી વ્યક્તિ ચિંતા અને ખાસ કરીને ડિપ્રેશનની અંદર
એ સરી પડતી હોય છે. સેરોટોનિન એવા પ્રકારનો રસસ્રાવ છે કે જેને આપણે પોઝિટિવ એટલે કે રસસ્રાવ કહી શકીએ, કારણ કે એનાથી એક આનંદ ઉત્સાહ એ આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારનો એ પ્રાપ્ત થતો હોય છે. એ મોટા ભાગે એ ઉત્સાહવર્ધક એ પોઝિટિવ એક પ્રકારનો રસસ્રાવ છે. તો આ રસસ્રાવ વધારવામાં ટમેટા અને બીજા જે સિઝનલ ફળો જે છે એની સીધી અસર એ આપણા સેરોટોનિનને અસર કરે છે, અને એને કારણે આપણું શરીર અને આપણું મન જે છે તંદુરસ્ત રહેતું હોય છે. આ બાબતનું ભાવતા ફૂડના સંદર્ભમાં હું એવું કહીશ કે ભાવતું ફૂડ પણ ખાસ કરીને આપણા શરીર અને આપણા વાતાવરણને અનુકૂળ ફૂડ જે છે ખાસ મહત્વનું છે. ભાવતું ફૂડ એટલે કે જો આપણે એમાં જંક ફૂડ અથવા તો બાહ્ય ફૂડનો જો સમાવેશ કરીએ તો બાહ્ય ફૂડો એવા પ્રકારના છે કે જેની અંદર જે જુદા જુદા પ્રકારના જે કેમિકલ્સ આવે છે, કેમિકલ્સની સીધી અસર એ આપણા ડોપામાઇન ઉપર થતી હોય છે. આપણે જે હેપીનેસ ડોઝ જેને કહીએ છીએ એના પર થતી હોય છે. એટલે કે આપણા ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરોટોનિન આ બધા રસરાઓ જે છે એ રસરાવ પર થશે, અને એ રસરાવ જે છે એ જો એનો વધઘટ કે ઇનબેલેન્સિંગ થશે તો એની સીધી અસર વ્યક્તિના શરીર અને મન બંને ઉપર પડશે. તો ઘણીવાર અમુક પ્રકારના જંક ફૂડ ખાવાને કારણે વ્યક્તિની અંદર ડિપ્રેશનનું સ્તર વધતું પણ હોય છે. તો આ સમયગાળાની અંદર ખાસ કરીને દરેક લોકોએ, વિદ્યાર્થીઓ માત્ર નહીં પણ દરેક લોકોએ પોતાના ખોરાક પર નિયંત્રણ રાખી અને વ્યવસ્થિત આપણા વેધરને અનુકૂળ અને અથવા આપણા શરીરને અનુકૂળ આવે એ પ્રકારનું ભાવતું ભોજન છે. હંમેશા માટે શરીરને અનુકૂળ હોય એવું જરૂર નહીં કે જે જીભને અનુકૂળ હોય છે એ ઘણીવાર પાચનને અનુકૂળ ન હોય, પાચનને અનુકૂળ હોય એ ઘણીવાર એ આપણા આખા બોડીને અનુકૂળ ન હોય. એટલે ખાસ કરીને સુપાચ્ય અને ભારતીય ખોરાક જે છે એને જો આપણો ઉપયોગ કરીએ તો આપણું શરીર અને મન અને ખાસ કરીને ડિપ્રેશન છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. ખાસ કરીને ડિપ્રેશન જે જોઈએ છે એ આબાલવૃદ્ધ દરેક પ્રકારના લોકોની અંદર જોવા મળે છે. એવું નથી કે ભાઈ આ લોકો, પણ ખાસ કરીને તરુણો અને યુવાનો અને વૃદ્ધો આ ત્રણની અંદર ડિપ્રેશનનું પ્રમાણ સૌથી વધારે છે. કે તરુણોની અંદર આજકાલ આપણે જોઈએ છીએ કે પરીક્ષાનો હોય કે બીજા કોઈ પણ પ્રકારની બાબત હોય, યુવાનોને પોતાના કારકિર્દીની ચિંતા છે, અને વૃદ્ધોને જે છે એ અત્યારનો જે આપણો સમય જે છે એ ખાસ કરીને એ સિંગલ પેરેન્ટ્સ કે અથવા તો જેને આપણે કહીએ છીએ કે વિભક્ત કુટુંબ થઈ ગયું છે, ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે. તો એને કારણે વડીલોને એ ડિપ્રેશનનું પ્રમાણ એ સૌથી વધારે હોઈ શકે એવું લાગી રહ્યું. ડિપ્રેશનમાં રહેનારી વ્યક્તિ જે છે પોતાની જે રોજિંદી ક્રિયાઓ છે, રોજિંદી ક્રિયાઓમાંથી નાસીપાસ થતી હોય છે. ખાસ કરીને એને જે બોલવાની, ચાલવાની ને કોમ્યુનિકેશન બાબતો જે છે એ ખૂબ ઓછી થઈ જતી હોય છે, અને એ માયુસીના લક્ષણો, ખાસ કરીને ઉદાસ રહેવું, કોઈની સાથે વાતચીત ન કરવી, ઓછું બોલવું, પોતાના ગમતા કાર્યો જે છે એ પણ ન કરવા, આ બધા પ્રકારના લક્ષણો એ ડિપ્રેશનને વ્યક્તિની અંદર જોવા મળતા હોય છે. ખાસ કરીને જે ડિપ્રેશનની નજીક છે તો ડિપ્રેશન ભોગવી રહ્યા છે એવા લોકોને એ વિનંતી છે કે પોતાનું જે રોજિંદુ કાર્ય જે છે, રોજિંદુ કાર્ય કરીને પોતાનું મનગમતા કાર્યો જે છે એના પ્રત્યે રુચિ વધારે, મનગમતા કાર્ય કરે, અને ખાસ કરીને પોતાની જે સમસ્યા છે સમસ્યા એ બીજાની સાથે શેર કરે, અને જો જરૂર લાગી કોઈ સાયકોલોજિસ્ટ અથવા તો કોઈ સાયકેટ્રિસ્ટનો સંપર્ક કરી અને પોતાનું રોજિંદુ જીવન જે છે એને ફરી વખત પૂર્વવત કરે, જેથી કરીને ડિપ્રેશનની જે પ્રક્રિયા જે છે એ લાંબો સમય ટકે નહીં અને એ વ્યક્તિ ફરી પાછી મૂળ સ્થિતિમાં આવી શકે.